હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં જશો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. અત્યારે વાગી રહ્યા સવારના 6:30 અને અત્યારે આપણે ઉઠી ગયા છે પથારી મેળી પાસે. મોઢું મોઢું ધોઈને નેટ આવતા રહે, ચા પાણી પીને મોબાઈલ જોતા હતા. હું કાલે બ્લોગ બનાવી નાખી. હમણાં બ્લોગ બનતા નહોતો કારણ કે ક્યાંય થતું નહોતું. બ્લોગ ઘેરે ને ઘેર હતો, બ્લોગ બનાવતો નહોતો. અને બ્લોગ સવારમાં ઓલું એક કરું તો સાંજે પાછો મોબાઈલ ખોલતો હતો, એટલે બ્લોગ બનતા નહોતા. આજ જોઈએ, આજ બ્લોગ બનાવી નાખ્યા. નકર કેટલા દિવસે બ્લોગ નથી મેં 5-6 દિવસ થઈ જ ગયા છે. અરે જો આ મોલ્લો જો અત્યારે જ બોલ્યો 6:30 ગાડી ઉપર અત્યારે વ્યૂ આવે એવો મોલ્લો જાય છે મઢેક ને બોયલો હે. ત્યારે આપણે એમાં આવ્યા પાટિયા બાજુ. અમારા મામાનો છોકરો એક, આ અમારા કાકાનો છોકરો. ત્યારે અમારે જાય છે હનુમાન બાપા. આ ભાઈ કલરનું કામ કરે, કોઈ ઓર્ડર દેવો હોય તો દઈ દેજો. બધા કમેન્ટમાં કહી દેજો, નંબર આપી દે ભાઈના. ત્યારે આપણે હનુમાન બાપા જાય છે લીમડાવાળા, આપણે અકાળા. હજી 2-3 દોસ્તારોની આવે છે વાઈટ નાડી જાય હજી હાલો. હાલી ત્યાં જઈને બતાવું સવારના પોરે 8-8:30 થયા છે જઈ હાલો. અત્યારે આપણે હનુમાન બાપા પૂગી ગયા છે અને દર્શન કરી લીધા. આપણે દર્શન કરી લીધા હતા. અગરબત્તી થઈ ગઈ છે અને શ્રીફળ વધારાઈ ગયું છે. તમે બધે દર્શન કરી લેજો હનુમાન બાપાના છે લીમડામાં. અને અત્યારે અમારા મામાના છોકરાને બધા શ્રીફળના હોય એટલે ઉતારે અને શ્રીફળ વધારે સરતા. હવે અત્યારે આપણે દર્શન કરી લીધા બે ઠેકાણે. હવે આપણે એમાં લીમડાવાળા છે ને એ તમને બતાવું. અહીંયા બોર્ડે મારેલ છે લીમડાવાળા હનુમાન બાપાને. જો આ લીમડામાં હનુમાન બાપા છે, એ અહીંયા પગે લાગી લઈ. હવે હાલો હવે આડી ભાગીએ પ્રસાદ લઈને. મારે પ્રસાદીનું બધું છે. અહીં જો બધા ઊભા છે, માણસો હોય બધા. એ વસ્તુને બતાવું તમને. જો અહીં પોલીસવાળા એવા છે કારણ કે હનુમાન બાપા શનિવાર છે એટલે હનુમાન બાપા દર્શન કરવા આવ્યા હોય. હાલો આગળ મારા મામાના છોકરોની શ્રીફળ વધારીએ પછી ભાગીએ આપણે. અત્યારે વાગી રહ્યા છે 7:10 અને આપણે જવાનું છે દોડવા. આવે 7:15 આ 20 જાવું દોડવા. મારા કાકાનો છોકરો બે છે અહીં બેઠા છે. જો પારે પારે ખાલી દોડવા જાય પછી મળી. હાલો તમને દોડી. અત્યારે આપણે ડેમે હતા અને હવે દોડીને પૂગી ગયા હતા ડેમે. હવે બસ આ ભાઈ ઘર બાજુ આપણે પ્રેક્ટિસ થઈ ગઈ છે બધી. ઘર બાજુ જઈએ છીએ. બોલવામાં ઓલ હા ચડે કેડીને દેખાતી એક તો અંધારાની, અને બોલવામાં ફેસ લાઈટ અડી આવે તેમ બોલવામાં આંખમાં અંધારા માટે. હાલો ઘેરે જઈને મળીએ. અત્યારે હવે તો આપણે માતરવાણી બધું અહીંયા મંડપ છે એટલે સ્તંભે રાઈતે દોસ્તાર પાસે જોઈ લો. સ્તંભે એવડો લાઇટ ઓલું આવે છે આ સાઈડ. અહીંયા એ બધું રાખેલું ઓલું હજી સરખાને એવું કાંઈ આવ્યું છે નહીં, આવે કે નહીં. અત્યારે આપણે માતરવાણીયાથી આવી ગયા છે અને હવે બ્લોગ એડિટ કરતા હતા. બ્લોગ એડિટ થઈ ગયો છે અને હવે આ ક્લિપ નાખી દઈએ. આજનો બ્લોગ અહીં પૂરો. જય દ્વારકાધીશ. બધાને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં કારણ કે બ્લોગ આવતા નહોતા, ક્યાંય જતા નહોતા, એટલે આપણેથી બ્લોગ ચાલુ કરવો પડે. કન્ટિન્યુઅસલી કરવા પડશે ચાલુ આપણે હવે. ને હવે હમણાં મંડપ આવશે તો એ બ્લોગ આવશે મંડપનો. હલો જય દ્વારકાધીશ બધા.